નમસ્કાર મિત્રો, હું પટેલ પેસ યુટ્યુબની આ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું. દોસ્તો, તમારી પાસે ઇમેજ હોય અને ઇમેજની અંદર જે લેબલ છે એ ઇંગ્લિશમાં હોય અને હવે તમારે કોઈ કારણસર આ લેબલ જે છે એ ગુજરાતીમાં જોઈતા હોય તો તમે સીધા જ જે ઇમેજની અંદર ઇંગ્લિશ લેબલ છે એને ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરી શકો છો. ચાલો આ વિડીયોમાં તમને હું એની સમજ આપું કે કેવી રીતે કરી શકાય. આ માટે સૌથી પહેલાં હું ગૂગલ વેબ બ્રાઉઝર ઓપન કરીશ અને ગૂગલ વેબ બ્રાઉઝરમાં આ બાજુ આપણે જોઈશું તો ડોટ્સ છે, આપણે મોર કહીએ છીએ અથવા તો ગૂગલ એપ્સનો આ સિમ્બોલ છે, એની પર હું ક્લિક કરીશ. હવે આની અંદર હું ગૂગલ ટ્રાન્સલેટ જે ઓપ્શન છે એને શોધીશ, ગૂગલ ટ્રાન્સલેટ, અને હવે હું આની પર ક્લિક કરીશ ગૂગલ ટ્રાન્સલેટ પર. ગૂગલ ટ્રાન્સલેટ ઓપન થઈ ગયા પછી તમે ઉપર જોશો તો ઇમેજ છે. હવે મારે જે ઇમેજ જોઈએ છે, જે ઇમેજની અંદર લેબલ મારે ટ્રાન્સલેટ કરવાના છે કોઈ એક ભાષામાંથી બીજી ભાષામાં, એ ઇમેજને હું અહીંથી શોધીશ. મારા કમ્પ્યુટરમાં મેં ઓલરેડી સેવ કરી રાખી છે. હું ડ્રેગ એન્ડ ડ્રોપ કરી શકું છું, ઇમેજને ડ્રેગ કરીને અહીં સીધી ડ્રોપ કરી શકું છું. હું બ્રાઉઝ કરું છું, મેં મારા કમ્પ્યુટરમાં સેવ કરી રાખી છે ઇમેજને. તમે કોપી પેસ્ટ પણ કરી શકો છો ક્લિપબોર્ડમાં કોપી કરીને. ચલો હું બ્રાઉઝ કરું છું ફાઇલને. હવે અહીંયા આગળ આ એક ઇમેજ છે, જુઓ, એની પર લાયન લખ્યું છે, એટલે લેબલ જે છે ઇંગ્લિશમાં છે. આપણે પહેલાં સૌથી સિમ્પલ ઇમેજ લઈશું અને પછી થોડીક કોમ્પ્લેક્સ ઇમેજ લઈશું. તો હું આ ઇમેજને પસંદ કરું છું. એમાં એક જ ટેક્સ્ટ છે લાયન અને આને મારે ટ્રાન્સલેટ કરવું છે. ઇમેજ એમની એમ રહેવી જોઈએ, ખાલી આ લેબલ જે છે એ અંગ્રેજીમાંથી કોઈ એક અન્ય ભાષામાં મારે કરવું છે ટ્રાન્સલેટ. હું આને ઓપન કરું છું. ઇમેજ હું અહીં જોઈ શકવાનો છું. ચલો, ઇમેજ જે છે અહીંયા આગળ આવી ગઈ છે ગૂગલ ટ્રાન્સલેટમાં. અહીંયા આગળ ઇમેજ જે છે એ લાયન લખેલું છે, એટલે ઇંગ્લિશ લેંગ્વેજમાં છે. એટલે હું જે આપણી લેંગ્વેજ જે છે એને ઇંગ્લિશ કરી દઉં છું, ઇમેજની લેંગ્વેજને. હવે અહીંયા આગળ હું જે મારી ટાર્ગેટ લેંગ્વેજ છે, મારે જે જોઈએ છે એ લેંગ્વેજ હું શોધીશ. ગુજરાતી પસંદ કરીશ આમાંથી. તો અહીંયા આગળ મને આ ઓપ્શન મળી જશે ગુજરાતી. જુઓ, અહીંયા આગળ છે આ રહ્યું ઓપ્શન. તો હું ગુજરાતી ઓપ્શન પર ક્લિક કરીશ. હવે ટ્રાન્સલેટિંગ થાય છે, જુઓ, અને અહીંયા આગળ તમે જુઓ ઇંગ્લિશ હતું એમાંથી ગુજરાતી થઈ ગયું છે. મિત્રો, આપણું કામ થઈ ગયું છે. હવે મારે મૂળ ઇમેજ એ જોવી છે અને જે મારી ટ્રાન્સલેટેડ ઇમેજ છે એ પણ જોવી છે. તો અહીંયા આગળ હું શો ઓરિજિનલ છે એની પર આ જે બટન જે છે એને ઓન કરી દઈશ. તો અહીંયા આગળ જુઓ મારી આ ઓરિજિનલ ઇમેજ છે લાયન, અને હવે આ મારી નવી ઇમેજ જે ક્રિએટ થઈ ગયેલી છે એ ઇમેજ છે. અને હવે મારે આ ઇમેજને ડાઉનલોડ કરવી હોય તો અહીં ડાઉનલોડ ટ્રાન્સલેશન લખ્યું છે, એની પર હું ક્લિક કરીશ. તો મારી ઇમેજ જે છે અહીંયા આગળ ડાઉનલોડ થઈ ગઈ છે, PNG ફોર્મેટમાં થઈ છે, અને હું એને ઓપન કરીને જોઈ શકું છું. જુઓ મિત્રો, મારી ઇમેજ જે છે એ સરસ મજાની ટ્રાન્સલેટ થઈ ગઈ છે. અહીં સિંહ લખેલું છે. તો આ રીતે તમે ઇમેજને ટ્રાન્સલેટ કરી શકો છો. ચલો, હવે આપણે થોડી કોમ્પ્લિકેટેડ ઇમેજ લઈએ. હું બ્રાઉઝ કરું છું, આ એક ઇમેજ લઉં છું જેની અંદર ઘણા બધા ટેક્સ્ટ છે. ઓપન કરું છું અને મારી તમે જુઓ ટ્રાન્સલેટ થઈ ગઈ છે 1 સેકન્ડની અંદર. મારી મૂળ ઇમેજની અંદર બોડી પાર્ટ્સ લખ્યું છે, અહીં શરીરના ભાગો લખ્યું છે. અહીંયા આગળ જે શરીરના ભાગો છે એના નામ ઇંગ્લિશમાં છે, જુઓ, અને અહીંયા આગળ બધા નામ જે છે એ ગુજરાતીમાં આવી ગયા છે. ઇમેજ ઝાંખી છે છતાં પણ સરસ મજાનું રિઝલ્ટ આવે છે. તો આ રીતે તમે કોઈ પણ ઇમેજ જે છે એના લેબલને કોઈ એક ભાષામાંથી અન્ય ભાષામાં ટ્રાન્સલેટ કરી શકો છો.